વાત કરીએ આણંદની તો ગામડી ચર્ચના સભા પુરોહિત ફાધર ફ્રાન્સિસ પરમાર જે જણાવ્યું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે, તેને સમજવાની જરૂર છે અને ઈસુ ભગવાનની માફક ક્રોસને ઉચકવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભુ ઈસુનું ક્રૂસ ઉપર મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે. ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેઘવાને ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રભુ ઈસુ સમગ્ર માનવજાત માટેનું મૃત્યુ વિશે જણાવી પ્રભુ ઈસુએ વેદનાઓ સહન કરી અને સમગ્ર માનવજાતને પાપ મુક્તિમાંથી આપવાનું જે પોતાનું બલિદાન આપ્યું તેમ જણાવ્યું હતું. ત્યારે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રભુ ઈસુના વેદના દરમિયાન 14 સ્થાનો ઉપર પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાધર ડોમેનિક, ફાધર પ્રદીપ, ફાધર વિજય મેકવાન, સિસ્ટરો અને ધર્મજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વને આજે ગુડ ફ્રાઇડે એટલે કે શુભ શુક્રવારની શુભેચ્છાઓ પાઠવું છું. શુભ શુક્રવાર, ગુડ ફ્રાઇડે કેમ આપણે શુભ કહીએ છીએ? કારણ પ્રભુ ઈસુએ પોતે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપીને આખી માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવી. જ્યારે પ્રભુએ ક્રૂસ ઉપર મૃત્યુ વહોર્યું ત્યારે યહૂદીઓ માટે એ શાપિત મૃત્યુ હતું અને વિધર્મીઓ માટે એ મૂર્ખભર્યું પગલું હતું. પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું, જે ક્રૂસ ઉપર પોતે મોતને ભર્યા, એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોઈ શકે એ આપણને શીખવાડ્યું. તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજે દુનિયાની અંદર કેટલા બધા નાત જાતના ભેદભાવો છે. અમીર ગરીબની વચ્ચે ખાઈ વધતી જાય છે. લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે. એ સમયની અંદર પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવજાત માટે, હું મારા